કરજણ ટોલ પ્લાઝા પર કામ કરતા ઇન્સિડન્સ અને મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓએ મેનેજમેન્ટની જોખમી અને શ્રમ કાયદાના ઉલ્લંઘન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ મુજબ દર મહિનાની 7 કે 10 તારીખ સુધીમાં પગાર ચૂકવવો અનિવાર્ય હોવા છતાં અહીંના કર્મચારીઓને 20 તારીખ સુધી પણ પગાર આપવામાં આવતો નથી. આ ગંભીર બેદરકારીને કારણે કર્મચારીઓને ઘરનું ભાડું, લોનના હપ્તા અને દૈનિક ઘર ખર્ચ ચલાવવામાં આર્થિક સકળામણનો સામનો કરવો પડી રહ્યો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ સંતોષકારક ઉકેલ લાવવાને બદલે ઉદ્ધત વલણ અપનાવવામાં આવે છે. આટલું જ નહીં, રાત દિવસ હાઈવે પર જોખમી કામગીરી કરતા કર્મચારીઓને સેફટીના સાધનો કે મેડિકલ સુવિધાઓ જેવી પાયાની જરૂરિયાતોથી પણ વંચિત રાખવામાં આવ્યા છે. વર્ષોથી ઈમાનદારીથી ફરજ બજાવતા કર્મચારીઓને અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યું નથી, જે તેમના નૈતિક મનોબળ પર સીધો પ્રહાર કરે છે. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ અને વર્ષોથી શ્રમિકોના ન્યાય અને હક માટેની લડત આપનાર ઇમ્તિયાઝ પટેલની આગેવાનીમાં કર્મચારીઓએ મેનેજમેન્ટ અને ઉચ્ચ સત્તાધીશોને કડક શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 48 કલાકમાં તેમની વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તમામ કર્મચારીઓ કામકાજ ઠપ કરી ઉગ્ર આંદોલન અને સ્ટ્રાઇક પર ઉતરશે. શ્રમ કાયદાના આ ખુલ્લેઆમ ઉલ્લંઘન સામે હવે કરજણ ટોલ પ્લાઝા પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે કોન્ટ્રાક્ટરે સમસ્યાના નિવારણ માટેની ખાતરી આપી હતી. હવે જોવું એ રહ્યું કે સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે. પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ. લેબર લૂ સિરીઝ જે આપણે શરૂ કરી છે તેના પ્રતિસાદ રૂપે આજે આપણે ભરૂચના કરજણ ટોલ નાકા ઉપર કામ કરતા જે પણ કર્મચારીઓ છે તેમની ઇનજસ્ટિસ માટેની જે લડત હતી તેના માટે આજે આપણે કર્મચારીઓ સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા હતા અને જેમાં તેમની જે સાથે શોષણ થતું તેની રજૂઆત એમના કોન્ટ્રાક્ટર અને હાઈ લેવલની ઓથોરિટી સાથે આજે આપણે કરી છે. જેના અંદર જેમની મુખ્ય માંગો હતી તે એઝ પર લેબર લૂથી આપણે એમના સુધી પહોંચાડી છે. તેમના જે હાઈ લેવલના અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના તેમના દ્વારા 48 કલાકના અંદર તેમનું નિરાકરણ લાવવા માટેનો આપણને સમય મર્યાદા જણાવી છે. 48 કલાક બાદ જો આમની જે પણ કાયદાકીય ધારાધોરણ અનુસાર એમના જે અધિકારો આપવામાં નહીં આવે તો 48 કલાક પછી આ કર્મચારીઓ સાથે ભેગા મળીને કાયદાકીય લડત લડવા માટે અમે કટિબદ્ધ છીએ અને જો જરૂરી જણાશે તો અમે હાઈવે ઓથોરિટીના સામે પગલાં માંડવા માટે પણ પીછેહટ કરીશું નહીં. મુખ્ય વાત, આ જે રજૂઆત છે તેની નોંધ ગંભીરતાપૂર્વક હાઈવે ઓથોરિટીના અને જે તે લાગતા વળગતા અધિકારીઓ લઈ લે એટલી રિક્વેસ્ટ અને વિનંતી છે. જય હિન્દ, જય ભારત.